નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. ડભોઈ વડોદરા ભાગોળથી ટાવર બજાર જવાના મુખ્ય માર્ગને એક માર્ગીય જાહેર કરવામાં આવતા હવે ટ્રાફિકની સમસ્યા હલ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે ડભોઈ પોલીસ વિભાગ અને નગરપાલિકા દ્વારા પ્રવેશ નિષેધના બોર્ડ લગાવવામાં આવ્યા હોય, જેને કારણે નગરના મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા હવે દૂર થાય તેવા દ્રશ્યો સાફ જોવા મળે છે. ડભોઈ નગરમાં મુખ્ય બજારોમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની રહી હતી. ડભોઈ નગરપાલિકા દ્વારા વિકાસમાં કોઈ વિવાદ નહીંના સૂત્ર સાથે નગરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા બેડું ઉપાડ્યું હતું, જેને પગલે વર્ષો પહેલા જે રીતે એક માર્ગીય રોડ વડોદરા ભાગોળથી ટાવર બજાર હતો તે જ નિયમ પુનઃ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે હવે વડોદરા ભાગોળ નજીક પ્રવેશ નિષેધના બોર્ડ લાગી ગયા છે અને કડકાઈથી પાલન પણ કરવામાં આવી રહ્યું છે. પાલિકા દ્વારા લેવામાં આવેલ નિયમ સાર્થક થાય તેમાં કોઈ શંકા નથી, પરંતુ સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં માંગ ઉઠી છે કે દ્વિચક્રી વાહનોને એક માર્ગીય રસ્તામાં મુક્તિ અપાય તો વેપારીઓને વ્યવસાયમાં અને નજીકના રહીશો પોતાના ઘર સુધી જઈ શકે, જેને લઈને બિરેન શાહ પ્રમુખ નગરપાલિકાને સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જોકે નગરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે એક ઉપાય ન હોય, હાલ તો એક માર્ગીય વાહન વ્યવહાર યથાવત રહેશે તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ ડભોઈ ટાવર બજારથી કન્યા શાળા સુધીના ફૂટપાથ તોડ્યા બાદ પાલિકાએ વિરામ લીધો છે. ત્યારે સવાલ એ પણ ઊભો થાય છે કે ટ્રાફિક નિવારણ માટે પાલિકા દ્વારા ડભોઈ ભક્ત કવિ દયારામ માર્ગ, રેલવે સ્ટેશન રોડ અને ચિલપાડ બજારના ફૂટપાથ ક્યારે દૂર કરશે? સાથે મુખ્ય બજારમાં દુકાન હોવા છતાં કેટલાક વેપારીઓ દુકાનની બહાર લારી મૂકી ધંધો કરી રહ્યા છે, તે દૂર કરવા કાર્યવાહી થશે કે કેમ? નગરની ટ્રાફિક સમસ્યા દૂર કરવા પાલિકા શું કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સ્વર્ણિમ ન્યૂઝ.